આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 13। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિ સારંગપુરમાં બિરાજે છે। તે સમયે રાધા અષ્ટમી આવી। તે દિવસે ભગવાન શ્રી હરિએ શ્રી કૃષ્ણ ભગવાન તથા રાધાજીનું મધ્યાહ્ને પૂજન કરીને ઉત્સવ ઉજવ્યો। તે નિમિત્તે ભગવાન શ્રી હરિએ હજારો બ્રાહ્મણોને મિષ્ટ ભોજનો જમાડીને તૃપ્ત કર્યા અને સ્વયં ભોજન કરીને ભક્તજનો સામે રમણીય સિંહાસન ઉપર વિરાજમાન થયા। તે સમયે કારિયાણી ગામના ભક્તજનો ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે સારંગપુર પ્રતિદિન આવતા ને ફરી પાછા જતા। તે ભક્તજનો શ્રી હરિને પોતાના ગામ પધારવા માટે પ્રતિદિન પ્રાર્થના કરતા। તેમની પ્રાર્થનાથી શ્રી હરિએ હું તમારે ગામ પધારીશ આ પ્રમાણે કહ્યું। પરંતુ આજે શ્રી હરિને કારિયાણી લઈ જવાનો પાકો નિશ્ચય કરીને તે ગામના મુખ્ય ભક્તજનો રાધાષ્ટમીના ઉત્સવ ઉપર સારંગપુર આવ્યા। તે ભક્તજનોમાં ક્ષત્રિય શૂરવીર વસ્તા ખાચર, તેમના ધર્મપત્ની સીતા દેવી ને અમરી દેવી તથા પુત્ર માનસુર ખાચર, તેમજ અન્ય ક્ષત્રિય ભક્તોમાં વેલા ખાચર તથા વીરો, કમો અને રાઘવ, આ 3 વૈશ્ય ભક્તો તથા તેમની બહેન દેવિકા તથા કર્ણ, દેવો આદિક અન્ય ભક્તો સારંગપુર આવ્યા ને પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવન, હવે તો તમે અમારા ગામ પધારો જ। આવો તેમનો નિષ્કપટ ભાવ જોઈને ભગવાન શ્રી હરિ તેમને કહેવા લાગ્યા કે, હે ભક્તો, તમે મારા છો અને તમારું ગામ પણ મારું જ છે। તો તમારી પ્રસન્નતા માટે હું મુક્તાનંદ આદિક મુનિઓની સાથે આવતીકાલે પ્રાતઃકાળે ત્યાં જરૂર આવીશ। તમે સર્વે અત્યારે તમારા ગામ જાઓ। હે રાજન, આ પ્રમાણે શ્રી હરિએ કહ્યું। તેથી પ્રસન્ન થયેલા તે ભક્તજનો અતિ ઉત્સુક બનીને પોતાના ગામ પધાર્યા અને શ્રી હરિ પધારવાના છે, તેથી તેમની સેવાને અર્થે ઉપયોગી એવી સર્વે સામગ્રી પહેલેથી જ તૈયાર કરી રાખી હતી। ત્યાર પછી ભગવાન શ્રી હરિ પણ ભાદરવા સુધી નવમીની તિથિએ સર્વે સંતો તથા ભક્તજનોના સમૂહોની સાથે સારંગપુરથી નીકળીને કારિયાણી ગામે જવા માટે રવાના થયા। ત્યારે નેત્રોમાં વહેતી અશ્રુઓની ધારાઓ સાથે સારંગપુર વાસી ભક્તજનોએ નમસ્કાર કરી પરમેશ્વર શ્રી હરિને વળાવ્યા ને શ્રી હરિ તત્કાળ કારિયાણી ગામે પધાર્યા। હે રાજન, તે સમયે સ્ત્રી, પુત્ર આદિક પરિવારજનોની સાથે વસતા ખાચર તથા અન્ય સર્વે ભક્તો ગીત વાજિંત્રોના શબ્દોનો મંગલનાદ કરતા ને દશેય દિશાઓને ગજાવતા શ્રી હરિની સન્મુખ આવ્યા ને પ્રણામ કરીને પોતાના પ્રાણનાથ પ્રભુને પોતાના ગામમાં પધરાવ્યા। સોમ સુરાદિક પાર્ષદોની સાથે રહેલા શ્રી હરિએ વસતા ખાચરના ભવનમાં પોતાનો ઉતારો કર્યો ને અન્ય સર્વ ભક્તોને યથા યોગ્ય ઉતારા કરાવ્યા। શ્રી હરિની સાથે આવેલા સંતો ભક્તોને પોતાના ઘેર ઉતારા કરાવીને શ્રી હરિને રાજી કરવા માટે તેમની નિષ્કપટ ભાવે સેવા કરવા લાગ્યા। તે સમયે ઘેર ઘેર મહાન આનંદનો ઉત્સવ થયો। જે ભક્તજનો જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરમાં તે ભક્તજનો જાણે ઘરના ધણી હોય તેમ રહેવા લાગ્યા ને ઘરના ધણી તો જાણે આગંતુક મહેમાન હોય તેમ રહેવા લાગ્યા। વસતા ખાચર અને તેમના પત્નીઓએ
સર્વે સામગ્રીએ સહિત પોતાનું ભવન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરી દીધું ને સ્વયં આગંતુક મહેમાનની જેમ રહેવા લાગ્યા. દૂર દેશાંતરથી આવેલા ભક્તજનોને શ્રી હરિએ રસોઈ આપવાની મંજૂરી આપી દીધી હોવાથી ભગવાન શ્રી હરિને માટે રસોઈ આપવાનો અવકાશ કારિયાણી ગ્રામવાસી ભક્તજનોને ન મળ્યો. આમ ભાદરવા સુધી નવમીથી આરંભીને પ્રબોધિની એકાદશી સુધી શ્રી હરિ સર્વે સંતોની સાથે કારિયાણી ગામમાં નિવાસ કરીને રહ્યા. હે રાજન, કારિયાણી ગામમાં વિરાજતા શ્રીહરિ ભક્તજનોની સભામાં રમણીય આસન ઉપર બિરાજમાન થઈ નિરંતર બહુ પ્રકારની સુંદર વાતો કરતા. તેમાં તે સાધુઓના ધર્મની, અષ્ટાંગ યોગની, આત્મા પરમાત્માના સમગ્ર જ્ઞાનની વાતો કરતા. હે રાજન, શ્રી હરિ કારિયાણી ગામે પ્રતિદિન બપોર પછીના સમયે શ્રી રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય સહિત વ્યાસ સૂત્રોનું પરમ પ્રેમથી શ્રવણ કરતા. રામાનુજાચાર્યની આ કૃતિની શ્રી હરિએ ખૂબ જ પ્રશંસા કરીને ધનતેરસને દિવસે તેની સમાપ્તિ કરાવીને વાંચનારા વક્તાનું પૂજન કર્યું. ત્યાર પછી શ્રી હરિએ તે કારિયાણી ગામમાં જે રીતે ગઢપુરમાં ઉત્સવો ઉજવ્યા હતા તે જ રીતે દીપોત્સવ, અન્નકૂટોત્સવ અને પ્રબોધિનીનો ઉત્સવ ઉજવ્યો. તે ઉત્સવમાં પધારેલા સર્વે ભક્તજનોએ બહુ મૂલ્યવાળા અનેક પ્રકારના વસ્ત્રો, સુવર્ણના આભૂષણો અને પુષ્પના હાર તથા તોરા આદિ અનેક મહાઉપચારોથી ભગવાન શ્રી હરિનું પૂજન કર્યું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે ભગવાન શ્રી હરિ કારિયાણી પધાર્યા ને ત્યાં દીપાવલી, અન્નકૂટ આદિ ઉત્સવો ઉજવ્યા એ નામે 13મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.